વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી સાવલી એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિશેષ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડોદરા જિલ્લા યુવા મોરચાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અર્પણ ભટ્ટનું કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ અને હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન યુવા મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવા ગામડા અને શહેરના યુવાનોને પાર્ટી સાથે વધુમાં વધુ જોડવા તેમજ આવનારા કાર્યક્રમોને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ અર્પણભાઈ ભટ્ટે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે યુવા મોરચા પાર્ટીની શક્તિ છે અને યુવાનોની શક્તિથી સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે। કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ આગેવાનો, યુવા મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પોઝિટિવ રાજનીતિ માટે અને યુવાનોને કામ મળે, યુવાનો રાષ્ટ્ર કાર્યમાં જોડાય, એ ભારતીય જનતા યુવા મોરચાનો પહેલેથી મંત્ર રહ્યો છે। તો જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી મળ્યા બાદ કે જેટલા પણ યુવાનો છે જિલ્લાના, એ ક્યાંક ને ક્યાંક સમાજ કાર્યમાં, રાષ્ટ્ર કાર્યમાં જોડાય, સાથે પોઝિટિવ રાજનીતિની અંદર જોડાય। રાજનીતિ એ કલ્યાણ કરવા માટે અને એક પોઝિટિવ ઇનિશિયેટિવ્સ માટે સામાજિક કાર્યના કેટલાક લોકોને આજે ક્યાંક ને ક્યાંક ખૂબ ઇન્ટરેસ્ટ। ભારત એ એવી સંસ્કૃતિ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પોઝિટિવ કામ કરવાની ઈચ્છા હોય। જ્યારે વિશ્વના આજે યુવાનો એ અલગ અલગ રવાડે ચડ્યા હોય ત્યારે ભારતનો યુવાને સંકલ્પિત છે, ભારતનો યુવાને રાષ્ટ્રભક્ત છે। ત્યારે ભારતીય જનતા યુવા મોરચો એ એમની આ ઉર્જાનો ઉપયોગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ છે।